બહુ કમનસીબ હતા આપણે એમાં જૈનોનું નામ બહુ આ વાત મને સંયોગચંદ્રમાં આજે બહુ પીડાતી હતી. હવે છે ને અત્યાર સુધી રામાનંદ સાગરની જ્યારે રામાયણ ચાલતી ને ત્યારે તૂટેલા પરિવારો એક થયા, આવા કિસ્સાઓ એક ટાઈમે બનતા. મને યાદ છે, હું 9 વર્ષ 7 વર્ષનો હતો. રવિવારે મોડો ઉઠવાની જગ્યાએ વહેલો ઉઠી નાઈ ધોઈ ટીવી સામે ગોઠવાઈ જાઉં. આવવાના અડધો કલાક પહેલા એટલું ઘેરું લગાડ્યું અને એમાં રામ લક્ષ્મણ ભરતના જે બંધુ પ્રેમ જે ભજવાતું એકબીજા માટે લાગણી, ભાઈઓ પોતાના વેર ભૂલીને ઘણા તૂટેલા પરિવારો એક થઈ ગયા. અત્યાર સુધી એવું હતું કે તૂટેલા પરિવારને જોડવું હોય તો રામાયણને ઉઠાવવું પડે, પણ આજથી એક લીટી હું ઉમેરું છું, વિભક્ત દેશોને એક કરવા હોય તો હવે વૃષભાયાન ઉઠાવવું પડશે. પરિવારને જોડવાનું કામ રામાયણે કર્યું. હવે તૂટેલા અને આંતર વિગ્રહોમાં પડેલા દેશોને હવે એક કરવાનું કામ આ મહાત્મા કરે છે. રાહુલ સાકૃતાયન કરીને એક વિદ્વાન થઈ ગયા, જેને 32 ભાષા આવડે. જે દેશમાં જાય ત્યાંની ભાષા શીખી લે. એને બૌદ્ધ સાધુ તરીકે પોતે રહ્યો, સંસારી સાધુ તરીકે. કદાચ તમે નામ સાંભળ્યું હોય, ગૂગલમાં સર્ચ કરશો ખ્યાલ આવશે. બૌદ્ધના ગ્રંથોનું સંશોધનનું કામ બહુ સારું કર્યું. પુણ્ય વિજયજી મહારાજ આપણા આગમ પ્રભાકર, એમના સાથે સારી ઘનિષ્ઠતા. એવા રાહુલ સાકૃતાયનનો વિદ્વાન, એના વિશે જયારે વાંચ્યું ત્યારે આપણા શાસનમાં કોઈ નથી એવું મને લાગતું હતું. કેવો વ્યક્તિ, કેવો ખોજી. પોતે ઇનલીગલ તિબેટ ગયો, ત્યાંના લામાને પોતે કન્વિન્સ કર્યો. કન્વિન્સ કરીને લામાએ ખુશ થયા, તારા પર ખુશ છું, લામા થઈને બી આવી વિદ્વતા નથી, તારી પાસે આવી વિદ્વતા, તને શું જોઈએ છે, તમે નહીં આપી શકો. એ કે તું માનતો ખરી, તમારી લાઇબ્રેરીમાં મને 3 દિવસ જોઈએ છે, આપ્યા તને. 3 દિવસમાં એને માણસે 3 કલાકમાં ખાવું પીવું, શું 1 નંબર 2 નંબર કરવાનું, બાકીના 20 કલાક 21 કલાક લખવાનું, ઝેરોક્સ કોપીરાઇટ કરવાનું, કોઈ મશીનરી નહીં, કોઈ ચીજ નહીં, મેન્યુઅલી કોપી કરવાના ગ્રંથો. 3 દિવસની ધગસ જોઈને લામાએ એને 15 દિવસ એક્સ્ટ્રા આપ્યા. 900 ગ્રંથો એ માણસે કોપી કર્યા અને 45 ખચ્ચરમાં લાદીને એ પાછો હિમાલયની ચોટીઓથી પાછો આવ્યો. વારાણસી સારનાથ યુનિવર્સિટીમાં એ ગ્રંથોનો ખડકલો કર્યો. બધા જ વિદ્વાનો રડે કે રાહુલ ત્યાં શું કામ કર્યું છે. રાહુલ રડતો હતો. કેમ કે આપણી ભારતની ઋષિ મુનિઓની સંસ્કૃતિ જે આ તિબેટમાં ધરવાયેલી હતી એનું એક ટીપું પણ લઈ નથી આવ્યો. ત્યાં જાઓ તો ખબર પડે કે લાઇબ્રેરીમાં શું પડ્યું છે, એટલે હું રડું છું. ઓલાને મળ્યું એમાં ખુશ હતા, આને હજી બાકી છે એમાં રડતો હતો. ઘણી દિવસથી મને એમ થતું હતું કે રાહુલ સાકૃતાયનનું ઓપ્શન આપણા શાસનમાં હવે મને મળી ગયું છે. મુનિસિંહ તીર્થજી મારી શું ખોજી સાધુ છે આપણી પાસે. તમને ખબર છે, હમણાં ભારત સરકારે ગયા વર્ષે કાર્ય ચાલુ કર્યું છે જેને કોઈની ખબર નથી. ભારત વર્ષનો સમગ્ર ઇતિહાસનું કામ ભારત સરકારે ચાલુ કર્યું. બહુ દુઃખદ ઘટના કહું છું. અને એમાં અલગ અલગ બૌદ્ધો, સનાતન, અલગ અલગ ધર્મના વડાઓ સાથે ચર્ચા કરી, અલગ અલગ 27 જેવા કલેક્ટરોને ભેગા કર્યા, અલગ અલગ વિદ્વાનોને ભેગા કર્યા, હિસ્ટ્રીના જે જાણકારો એને ભેગા કર્યા, અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓ ભેગા થયા અને એક આખું ભારત વર્ષનો ઇતિહાસ લખાવાનું, એને મોટા જાયન્ટ વોલ્યુમમાં એને લખવું અને આવનારા વર્ષો માટે સેવ કરવું, એવું એક ભારત સરકારનું આયોજન ચાલુ થયું. બહુ કમનસીબ હતા આપણે એમાં જૈનોનું નામ. બહુ આ વાત મને સંયોગચંદ્રમાં આજે બહુ પીડાતી હતી કે નિદાન મહારાજ આપણી પાસે એવું એક પણ ઓપ્શન નહોતું. અને કુદરતી કોણ જાણે કેમ આ બાજુ એ લોકોએ ચાલુ કર્યું, આ બાજુ અમને ઋષભાઈની હવા ચાલુ કરી. ગયા વર્ષે હવા હતી, આ વખતે આ વાવાઝોડું છે. ગયા વર્ષે હવા હતી, આ વખતે વાવાઝોડું છે. આમ છે ને, બેનો પૂરી તરતી હશે ને તો ઋષભ રાજા યાદ આવશે. બેનો રોટલી વળતી હશે ને તો ઋષભ રાજા યાદ આવશે. ચા પ્રેમ જન્મ ઘસતું હશે ને, કોણે આપ્યું? મારા ઋષભદેવે આપ્યું, મારા રાજા ઋષભે આપ્યું છે. ઓલો ઘોડો બનાવતો હશે ને, મારા રાજા ઋષભે આપ્યું છે. બોએતેલને જે કળાઓ છે પ્રભુએ બતાવી, જેને આપણે સ્કિલ કહેશું. અને બીજું, વૃષભાયન આયોજન નથી, વૃષભાયન પ્રચાર નથી, વૃષભાયન કોઈ સમુદાયનો પ્રસિદ્ધિ મેળવવાનું કોઈ સાધન નથી. વૃષભાયન વિશ્વના તમામ નાગરિકને જીવવાની એક જીવન પદ્ધતિ છે, ઇઝ અ લાઇફસ્ટાઇલ. અને એટલે સાહેબે બહુ સમજીને જૈન શબ્દ અને પોતાનું નામ કાઢ્યું કે આમાં મારું નામ નહીં જોઈએ. જનરલી એક વસ્તુ કહું, માનસિકતા માણસની, ક્યાંક બૌદ્ધ નામ આવે તો આપણે પીછેહટ કરીએ, ક્યાંક બ્રાહ્મણ નામ આવે તો આપણે પીછેહટ કરીએ કે ભાઈ આપણું નથી તો આપણે કેમ કરવું. અને સાહેબને છે ને ઋષભદેવને પાલિતાણા સુધી સીમિત નહોતા રાખવા. ઋષભદેવને વિશ્વના ફલક ઉપર એમને એવા વિસ્તારિત કરવા હતા.
શાસનના કામ કરવા હોય ને તો સૌથી પહેલો ઘા અને સૌથી પહેલો હથેળો અને સૌથી પહેલી કુલ્હાડી પોતાના નામ પર મારવી પડે. એની શુભ ગણેશ અને શ્રી ગણેશ સાહેબે શરૂઆત કરી. ગચ્છાધિપતિઓને, આચાર્ય ભગવંતોને બધાને એક મૂક મેસેજ આપ્યો. તમને ખબર છે જ્યારે છે ને પાર્લામેન્ટની અંદર જ્યારે બીજા ટર્મમાં નરેન્દ્ર મોદી હતા ને તો નરેન્દ્ર મોદીને ચંદ્રશેખર આઝાદ માટે બહુ બોલાવ્યો, એટલો સમસમી ગયો, પણ ત્યાં જવાબ ના આપ્યો. અને 75 વર્ષના અમૃત વર્ષની એને આયોજન એને ભાવરા ગામથી ચાલુ કર્યું. એટલે ભાવરા ગામથી ચાલુ કર્યું. લોકોને કે ભાવરા ગામ એટલે કેમ? એમપી નું પુરાનું ગામ. ત્યાંથી એમને શરૂઆત કરી કે અમૃત વર્ષનું હું ઉદ્ઘાટન કરું છું ભાવરા ગામથી. એમણે બોલીને જવાબ ના આપ્યો. ભાવરા ગામ એટલે ચંદ્રશેખર આઝાદનું ગામ. સાહેબે બી આ જ કર્યું. તમને કાઢવું પડે એવું નહીં, મેં કર્યું છે. બધાને મેસેજ, હવે શાસનનું કામ કરવું હોય તો નામ છોડો અને કામ પર ધ્યાન આપો. આવા મહાત્માને જો આપણે ખુલ્લા દિલથી ન વધાવીએ, વૃષભાયનમાં આપણી જવાબદારી સમજીને ન આવીએ તો આપણા જેવા કોઈ નમૂના નહીં. સાહેબ, અમે આપણી સાથે છીએ, આખો સક્કર સંઘ આપણી સાથે છે. બસ આપ આગળ વધો. અમે કરી નથી શકતા